સુરત શહેરમાં ગણપતિ બપ્પા આવવાના છે, તો બપ્પાની મૂર્તિથી લઈને વિસર્જન સુધી ધ્યાનમાં રાખવાની બાબતો પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવી. સુરત શહેરમાં આ વર્ષે તારીખ 27/8/2025 થી તારીખ 6/9/2025 દરમિયાન ગણેશ મહોત્સવની ઉજવણી થનાર છે. આ મહોત્સવ માટે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે એક જાહેરનામું કર્યું. શ્રીજીની માટીની મૂર્તિ 9 ફૂટ કરતા વધારે ઊંચાઈની બનાવવા, વેચવા અને સ્થાપના કરવા ઉપર પ્રતિબંધ છે. મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યા તથા વેચાણ જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઈ પણ પ્રકારની ગંદકી કરવા કે કોઈ પણ પ્રકારની મૂર્તિ શેડ ઉપર જાહેરમાં ટ્રાફિકને અડચણ થાય તે રીતે ખુલ્લી રાખવા અને ઝેરી કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાયો છે. તમામ મૂર્તિઓનું એસએમસી દ્વારા કૃત્રિમ રીતે બનાવેલ તળાવમાં અથવા દરિયામાં વિસર્જન કરવાનું રહેશે. વિસર્જન પૂર્ણ થયા બાદ મંડપો 2 દિવસથી વધારે દિવસ સુધી રાખવા પર પ્રતિબંધ છે. આ પ્રતિબંધ સુરતની બહારથી શ્રીજીની મૂર્તિ લાવી વેચતા વેપારીઓને પણ લાગુ પડશે.